હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સવારના કેટલા વાગી ગયા છે? 10:30 થાય છે. જો 10:30 થવા ઉપર આવ્યું, 5 મિનિટની વાર છે 10:30માં. અને જો હું થઈ ગઈ છું ફ્રી. આજે છે સન્ડે, તો આજે છે ને વહેલી ઉઠીને બધું કામ કરી નાખ્યું છે. આ બાજુ કપડાં કેટલા બધા તો ધોઈ નાખ્યા છે, બધા કપડાં ધોઈ નાખ્યા અને ઘરનું બધું જ કામ થઈ ગયું છે. તો જો ફ્રેન્ડ્સ, આ છે ને મારી આંખો ખુલતી નથી કેમ કે આ વાતાવરણ જ એવું છે. વરસાદ નથી પણ જો કેવો આકાશ લાગે, આમ અંદર તડકો હોય ને એવો. આંખું આપણે બહાર નીકળીને એટલે આંખું અંજાઈ જાય ને એવું થાય. ચીણી ચીણી આંખું કરીને જવું પડે, આખી આંખું ખુલે જ નહીં. તો ફ્રેન્ડ્સ, જો આજે છે સન્ડે અને આજે છે ને સોનું રજા રાખવાના છે કેમ કે હમણાં ઘણા ટાઈમથી એમને રજા રાખી નહોતી, એટલે આજ છે ને એમને રજા રાખી છે. એટલે છે ને આજે બપોરે એમને ફેવરિટ વાનગી બનાવવાની છું. તો જો એમના માટે હું શું બનાવવાની છું જો તમે કહી દઉં. એની તૈયારી બધી કરવા માંડી છું. હજી 10:30 થાય છે ને તોય કીધું વહેલું બધું થઈ જાય ને. તો જો અહીંયા હું બનાવું છું એમના માટે દહીં વડા. એના માટે જો આ પેકેટ લઈ આવ્યા હતા. તો એમાં જે મિશ્રણ આવે ને જો આને મિક્સ કરીને રાખ્યું છે થોડીક વાર સેટ થવા માટે. અને સોનું છે ને ગયા છે દહીં લેવા. સોનું ચીકુ બે ગયા છે દહીં લેવા. અને હું મેં કીધું લાવવા છે ને વહેલી રસોઈ કરી નાખી. અને બીજું તો શું, જો શાક છે ને વટાણા બટેકાનું કરવાનું છે. તો ચાલો હવે ગયા છે બારે, તો આવે ત્યારે પાછું બ્લોગ કન્ટિન્યુ કરશું. તો ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને જાણવા મળશે. આજે છે ને સન્ડે છે, તો આજે કેવો દિવસ રહેવાનો છે, અમે આજે શું કરવાના છે. અને તો ચાલો કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો જો અહીંયા છે ને સોનું લઈ આવ્યા દહીં વડામાં બધું નાખવા માટે. આ દહીં લઈ આવ્યા છે, પછી આ દાડમ લઈ આવ્યા, અને આ છે ને તીખી દાળ લઈ આવ્યા. અને છે ને હવે જો આ બાજુ હું વટાણા બટેકાનું શાક વઘારતી તો નાખ્યું છે. અને જો દહીં વડા માટે આજે મિક્સર કરીને રાખ્યું છે ને, એમાં શું કહેવાય લીલા મરચાં ને આ હળદર શું સોરી આદું બે ખાંડીને નાખ્યું છે. એમાં તો બીજું કંઈ નાખવાનું ન હોય, મિક્સરમાં બધું મિક્સ કરેલું જ આવે. મીઠું ને એવું બધું નાખેલું જ હોય. એટલે છે ને લોટ થોડોક એવો ઢીલો એવો બાંધી, વડા બનાવવાનો હોય ને એટલે એવો લોટ બાંધી અને થોડીક વાર એને રેસ્ટ કરવા માટે રાખવાનું હોય 10-15 મિનિટ. તો પછી તળશું. તો ત્યાં સુધી મેં કીધું શાક વઘારી લઈ. ને જો ચીકુભાઈ આવ્યો તો એ પાછો બારે ઊભો હે, અંદર આવતો નથી. ડેલીએ બંધ કરી દીધી છે. જો આવ્યો કદાચ. ચીકુ ક્યાં છો? શું કરસ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો કરો જય શ્રી કૃષ્ણ. શું કરસ તું અહીંયા? ડેડી પાસે? ડેડી છે ને બારે? હા, સારું, હાલો રમો. તો જો ચીકુભાઈને છે ને હજી નાવા ધોવાનું બાકી છે. એ છે ને આજે મોડો ઉઠ્યો પછી એને બ્રેકફાસ્ટ ને એવું કરાવ્યું ને. અમારે છે ને એક કોમેડી વિડીયો શૂટ કરવાનો હતો એટલે એને છે ને નાવાનું બાકી રહી ગયું છે. બાકી જો સોનુએ નહીં લીધું છે. જો ગુડ મોર્નિંગ. ના, નથી લાઇટે આજ તો સવારની ગઈ ને. આજ તો ગરમી એવી થાય છે. આટલો વરસાદ થયો ને તોય ટાઢું નથી. જે વરસાદ આવે ને એટલી વાર જ ઠંડી લાગે, પાછું તો ગરમી થઈ ગઈ છે. તો ચીકુભાઈને હજી નવરાવવાનું બાકી છે. હવે પછી એને નવરાવીશ. પહેલાં હું રસોઈ કરી લઉં અને અમારે જે કોમેડી વિડીયો શૂટ કરવાનો હતો ને એ અધૂરો છે, એ પૂરો કરી નાખી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને હું ફટાફટ પહેલાં રસોઈ કરી નાખું. જો આ બાજુમાં શાક છે ને ખાવા ઉપર આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને 12 વાગી ગયા છે ને. મારે થઈ ગયું છે મોડું. વહેલું રાંધવાનું ચાલુ કર્યું હતું તોય છે ને મોડું થઈ ગયું કેમ કે જો કોમેડી વિડીયો અમારે શૂટ કરવાનો હતો ને એમાં જો આવું બધું કર્યું. આ બધા ઝાડવા અહીંયા લઈ લીધા છે ને પાણી ઢોર્યું ને એવું કર્યું છે. એ બધા એમાં થઈ ગયું મોડું. ને હવે લાઇટે આવી ગઈ છે. તો હવે જો વડા ને દહીં વડા કરવા છે ને એટલે વડા તરવાની તૈયારી કરી. એમાં જો બેટરા બનાવીને રાખ્યું, સેટ કરીને રાખ્યું હતું ને. એમાં હજી થોડુંક પાણી નાખવું જોઈશે મારે એવું લાગે છે. ને આ બાજુ જો તેલ ગરમ થવા મૂકી દીધું. હવે તો છે ને 180ની સ્પીડમાં રસોઈ કરવી દેશે કેમ કે 12 વાગી ગયા છે. હજી રોટલી કરવાની બાકી છે. શાક તો જો કે થઈ ગયું છે. અને હવે ફટાફટ રાંધી નાખું ને હવે.
તો જો ફ્રેન્ડ્સ આયા છે ને દહીં વડાના વડા તરવાનું ચાલુ કરી દીધું છે. થોડાક આમાં નાખ્યા છે તરવા માટે અને આ જો આ તરીને રાખ્યા. અને બીજા જો આમાં છે ને હોલ કરીને પાણીમાં નાખવાના હોય ને એટલે જો એને હોલ કરીને પાણીમાં નાખી દીધું એટલે એમાં છે ને એ થઈ જાય. એટલે એમાં જો પેલા આવી રીતે હોલ કરીને સ્ક્રૂ ડ્રાઈવર બીજું કંઈ જેડું નહીં ને એટલે હું સ્ક્રૂ ડ્રાઈવરથી જ હોલ કરીને અને ઓલા પાણીમાં નાખી દઉં. જો એટલે આમાં છે ને અંદર પાણી જતું રહે ને એટલે આખું શોષાઈ જાય અને વડા છે ને ફૂલેલા થઈ જાય. તો જો હું તો છે ને આવી રીતે દહીં વડા બનાવું છું. તમે કેમ બનાવો છો કમેન્ટ કરી જરાક જણાવજો. જો અમારા વડા ઓલમોસ્ટ તૈયાર છે. થોડાક નાના થયા છે, બહુ મોટા મને ફાવતા નથી ને એટલે નાના જ વડા કર્યા છે. જો ફ્રેન્ડ્સ છે ને હું અહીંયા હવે રોટલી બનાવું છું અને આજે બધા વડાને આમાં નાખી દીધા છે પાણીમાં. અને આ બાજુ જો મારી સોની છે ને મને હેલ્પ કરાવે છે. ઉભા હું તમને બતાવવા. રોટલી મારી ચોટી ગઈ. જો દહીં વડા જ ફેવરેટ વસ્તુ બને છે ને એટલે અમને હેલ્પ કરાવે છે. હે આજ તો હેલ્પ કરવામાં આવે છે. એ હેલ્પ થાય છે ખાવાની. લ્યો તો દહીં વડામાં શું નાખશો? એવું છે એમ ને. સારું લ્યો હવે જો આટલી હેલ્પ કરાવી દે તો મારે તો થઈ જાય ને ફટાફટ. ફેવરેટ વસ્તુ બને છે ને એટલે કરાવે છે. બાકી અમારે સોનું કંઈ કરાવે નહીં. હે કરાવો તમે કામ? જો ના પાડે જો ના પાડે. સારું ચાલો ફટાફટ રસોઈ બનાવી લે. તો ચાલો ફ્રેન્ડ્સ જો આપણે છે ને દહીંમાં બધી તૈયારી કરી લીધી. જો અહીંયા આપણા વડા છે ને સરસ પાણીમાં ફૂલાઈ ગયા. આમ જો પાણી કાઢી રાખી પછી આમાં દહીં નાખી દઉં. જો આ બધી છે ને સામગ્રી ઉપર ડેકોરેટ કરવાનું છે એટલે સૌથી પહેલાં દાડમ નાખીએ, પછી આ તીખી દાળ, સેવ અને આ જો આ છે ને જીરું પાવડર છે ને શેકીને પાવડર બનાવી દીધું છે. એમાં થોડું સ્પ્રિંકલ કરી દે ને આ આપણે લાલ મરચું થોડું એ થોડું નાખી દઈએ. જો ફ્રેન્ડ્સ આમ નાખો મારું. તો જો આપણી આ ડીશ રેડી છે. હવે એને સોનુને ટેસ્ટ કરવા આપું. તો હવે તમારી જો ડીશ રેડી છે. ઉતાવળ જાજી થાય છે કા? ટેસ્ટ કરીને બતાવો કયો કેવી બની. જોવામાં તો સારું લાગે એવું છે સાચે? ટેસ્ટ બરોબર છે ને? તો ચાલો હવે છે ને સોનુને તો ભાવ્યું. હવે બધા ઘરમાં હવે જમવા બેસી જાય. જમવાનો ટાઈમે થઈ ગયો છે. જો યાદ તો 1 વાગી ગયો છે જમવાનું. જો સોનું તો આજે શાક રોટલી તો નહીં ખાવ એવું લાગે છે કા? હે આજ તો શાક રોટલી નહીં હાલે એવું લાગે છે. એવું એમ ને? જો આ બધું પડ્યું છે હજી એમને. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને હવે જમી લઈએ. મોડું થઈ ગયું છે. તમને તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે છે ને બપોરના 2 વાગી ગયા છે અને અમે બધાએ જમી લીધું છે અને જો સોનું ને ચીકુ તો બે સૂઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ હવે છે ને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને બપોર પછીનો જે છે ને એ બીજા પાર્ટમાં આવશે. એટલે બહુ વ્લોગ છે ને બહુ લાંબો થઈ જશે એટલે છે ને 2 ભાગ આપણે કરી નાખીએ 2 પાર્ટમાં. એટલે અત્યારનો વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો.
અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.